નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની ગુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તહે દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા સરકારી કર્મચારીઓ માટે અંતે સારા સમાચાર આવી ગયા છે। તેઓ સરકારી કર્મચારી પોતાના માનદ વેતનમાં વધારો કરવા બાબતે ઘણા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે। ઘણા લાંબા સમય સુધી રાહ જોતા હતા કે તેમનો પગાર એટલે કે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર પગાર વધારો માટે આવી એક વધુ ખુશખબર। તો સંપૂર્ણ ચર્ચા કરવાના છે। ચર્ચા કરતાં પહેલાં ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ગ્રુપ ત્યાં બંને બનાવી છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જાય। તો અમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી હશે, તો આપણે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, કેબિનેટ સચિવ ટિપ્પણી કરી હતી કે હવે કમિશન રચના કરવી સરળ ગણાશે, કારણ કે 2026 હજુ દૂર છે। જો કે એવું સંકેત છે કે આવતા વર્ષમાં સુધીમાં સ્થાપિત થઈ શકે છે અને અગાઉના કમિશન હેઠળ પગાર વધારો નોંધપાત્ર રહ્યો છે। 7મા પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં લગભગ 23% વધારો કરાયો હતો, જ્યારે છઠ્ઠા દરમિયાન આ વધારો પણ વધુ હતો। મોંઘવારી ભથ્થામાં ફોર્મ્યુલા સંબંધિત ફેરફાર કરવામાં આવશે। વર્તમાન મોંઘવારી ભથ્થું ડીએમાં વધારો 7મા પગાર પંચ દ્વારા નિર્ધારિત ફોર્મ્યુલા અનુસરે છે। જો કે 2024ના આર્થિક સર્વેક્ષણ ફુગાવાના મૂલ્યાંકનમાં ખાધ ફુગાવાનો સામેલ કરવાનું સૂચન કર્યું હતું। આનાથી આગામી પગાર પંચના ડીએ વધારાની ફોર્મ્યુલા સંશોધિત થઈ છે। અને મિત્રો, 8મા પગાર પંચ રચના માટે પગાર વધારા માટે જ નહીં, પરંતુ કર્મચારીના જીવન ધોરણને વધારવા અને મોંઘવારી રાહત આપવા માટે પણ મહત્વપૂર્ણ છે। કર્મચારીના યુનિયન તેના સમયસર બંધારણ માટે વિનંતી કરી રહ્યા છે, જે તે જાન્યુઆરી 2026 સુધીનો લાભ મેળવી શકશે। અને મિત્રો, કર્મચારીના જીવન ધોરણ પર અસર આ કમિશનની સ્થાપના માત્ર પગાર વધારો પદ્ધતિ કરતાં વધુ છે। તે વધતા ખર્ચ વચ્ચે આગળ કર્મચારી જીવનની ગુણવત્તા સુધારવા તરફ એક આવશ્યક પગલું છે। તો મિત્રો, આવતા 2026માં આવતા વર્ષમાં જ 8મું પગાર પંચ લાગુ થવાનું છે। પગાર પંચ લાગુ થતાં મિત્રો, સરકારી કર્મચારી જે પેન્શનધારક છે માટે તેમના પગારમાં અને પેન્શનમાં સંપૂર્ણ વધારો થશે મિત્રો। તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।